ચલો હવે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર કરતા કહીએ તો યુનિટ ચેપ્ટર નંબર 11, જેમાં આપણે શેર ઇસ્યુ કરતા શીખ્યા, ડિબેન્ચર ઇસ્યુ કરતા શીખ્યા. હવે એમાં ને એમાં જ પોઈન્ટ શીખીએ. બોનસ શેર ઇસ્યુ કરવાના અને રાઇટ શેર ઇસ્યુ કરવાના છે અને એનું અકાઉન્ટિંગ કરવાનું છે. ટૂંકમાં જર્નલ લખવાની છે. બોનસ તો બોનસ એન્ડ રાઇટ શેર આપણે જે ઇસ્યુ કરવાના છે એનું આપણે અકાઉન્ટિંગ કરવાનું છે. ચલો, સૌથી પહેલા તો બોનસ શેરનો મતલબ શું થાય? બોનસ શેરનો સિમ્પલ મતલબ કંપની પોતાના એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર, આનો મતલબ હું પેલા એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર એટલે જેની પાસે અત્યારે હાલમાં શેર છે, જેનો મેમ્બર છે, કંપની પોતાના એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડરને ફ્રી ઓફ કોસ્ટ, ફ્રી ઓફ કોસ્ટ નો મતલબ મફતમાં, કંપની એના એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડરને મફતમાં શેર આપે એને ઇંગ્લિશમાં કહેવાય બોનસ શેર ઇસ્યુ. એક પણ રૂપીઝ લીધા વગર ફ્રીમાં શેર આપે એને બોનસ શેર ઇસ્યુ કરે. તો લખ્યું જો, બોનસ શેર એટલે શું? ઇસ્યુ ઓફ એડિશનલ શેર, વધારાના શેર. કોને આપવા છે? ટુ એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર. કઈ પ્રાઇઝે આપવા? તો લખ્યું ફ્રી ઓફ કોસ્ટ, મફતમાં. પણ ક્વેશ્ચન કોને કેટલા આપવાના? જેમ કે કંપનીએ કીધું કે અમે 10,000 શેર બોનસ આપવા માંગીએ છીએ. ચલો, કંપનીએ જ્યારે શેર બારા પડ્યા હતા પબ્લિકમાં, માની લો 8,000 મિસ્ટર એક્સ પાસે છે, 12,000 શેર મિસ્ટર વાય પાસે, ઝેડ પાસે 10,000 શેર. ટોટલ કંપનીએ કેટલા શેર બારા હોલ્ડર છે? એક્ઝિસ્ટિંગ હોલ્ડર. આ લોકો એક્ઝિસ્ટિંગ હોલ્ડર છે. ચલો, ટોટલ કેટલા એક્ઝિસ્ટિંગ હોલ્ડર છે? 30,000. હવે કંપનીએ કીધું કે આ જે એક્સ, વાય અને ઝેડ પાસે જે એક્ઝિસ્ટિંગ હોલ્ડર છે એને અમે લોકો ફ્રી ઓફ કોસ્ટ, એક પણ રૂપિયો લીધા વગર તમને આ 10,000 શેર બોનસ આપવા માંગીએ છે. તો મિસ્ટર ઝેડ દોડીને આવશે. હા બરાબર, તમે લોકો મારી જ વાત કરો છો, જો મને જ આપવાની વાત કરો છો. કેટલી ક્વોન્ટિટી બોનસમાં આપી છે? જો, અને મારી પાસે 10,000 છે, બધા મને મફત આપી દો, મારે મફત વાળા શેર પહેલા હાલશે. તો આ એક્સ અને વાય સામું જ જોશે ને ખાલી. આપણે હિસ્સો માંગશે કે નહીં માંગે? આ તો ઝઘડો થયો, કોને મફતમાં શેર કેટલા આપવા? તો કંપનીએ કીધું મફતમાં શેર બધાને મળશે, એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડરને. પણ કોને કેટલા? તને કીધું તમારા પ્રપોર્શનેટમાં. પ્રપોર્શનેટના એટલે તમારી પાસે જેટલા ટકા શેર છે એટલા ટકા તમને બોનસ આમાંથી મળશે. જેમ કે ટોટલ કેટલા શેર બારા પડ્યા? પેલા 30,000, જેમાં મિસ્ટર એક્સ પાસે કેટલા છે? 8,000. તો ટોટલ બોનસ શેર 10,000 આપવા છે, તો મિસ્ટર એક્સ ને કેટલા મળશે? કેટલા? 2667. તો 2667 શેર બોનસ મિસ્ટર એક્સ ને મળી જાય. વાય ને કેટલા મળશે? તો વાય ને તો 30,000 માં વાય પાસે 12,000 શેર, તો 10,000 માં વાય ને કેટલા મળવા જોઈએ? 4,000. તો બોનસ તરીકે 10,000 માંથી વાય ને મળી જશે 4,000. ઝેડ ને કેટલા મળશે? તો કીધું ઝેડ પાસે 10,000 છે, તો 30,000 માં 10,000 હોય તો 10,000 માં કેટલા? 3,333. તો આટલા શેર બોનસમાં આપ્યા આપણે કોને? ઝેડ ને. હવે કરો સરવાળો. ને પેલા ગણવાના થઈ ગયા 10,000. હા, લો, ઝઘડો પૂરો થઈ ગયો. તો આને જે ટકાવારી કાઢીને એને પ્રપોર્શનેટ બાયટા કહેવાય. શું બાયટા કહેવાય? તો આખી એક્ઝામમાં પૂછે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ બોનસ શેર ઇસ્યુ, તો તમારે આટલી સેન્ટેન્સ લખવાનું. આટલું સેન્ટેન્સ એટલે હું? ઇસ્યુ ઓફ એડિશનલ શેર કોને? ટુ ઇટ્સ એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર. કઈ પ્રાઇઝે આપશે?
ફ્રી ઓફ કોસ્ટ. પણ કોને કેટલા? તો લખવાનું ઇન ધ proportionate of their existing holding. તો proportion to their existing holding. ચલો પછી કંપની શું મજા આવે એટલા બોનસ શેર આપશે, ક્યાંથી આપવા, કેટલા આપવા, બધું ગણવું પડશે. આપણે આ શીખવાનું છે આ ચેપ્ટરમાં. તો પહેલા કીધું કે ભાઈ બોનસ શેર તમારે કોને આપવા છે? એક્સ વાય ઝેડ બધાને આપવા છે ને. તો પહેલી કન્ડિશન લખી કે જો તમારે બોનસ શેર ઇસ્યુ કરવા હોય, બોનસ શેર ઇસ્યુ કરવાય તો પહેલી કન્ડિશન ફુલ્લી પેડ અપ હોવા જોઈએ. કેવા પેડ અપ હોવા જોઈએ? ફુલ્લી. તો જ તમે બોનસ શેર આપી શકશો, અધરવાઇઝ નહીં આપી શકો. બોલે ખબર પડી પહેલા? તો લખ્યું જો અ કંપની મે ઇસ્યુ ફુલ્લી પેડ અપ બોનસ શેર ટુ ઇટ્સ શેર હોલ્ડર. હવે શેમાંથી આપવા છે? તો એની પેલા એક થિયરી પાછી આજે લખ્યું છે, લખાઈ દો. જો બોનસ અપાય પાર્ટલી પેડ અપ કોઈ શેર હોય કોઈની પાસે, પાર્ટલી પેડ અપ નો મતલબ શું? જેમ કે 10 રૂપિયાની ફેસ વેલ્યુ છે, કંપનીએ જે 8 રૂપિયા જ મંગાવ્યા છે, કોલ્ડ અપ કેપિટલ. આવું શીખા થિયરી? કોલ્ડ અપ કેપિટલ આવું ક્યાં આવ્યું હતું? તો શેર ઇસ્યુ વખતે ઓલી જર્નલ ઓથોરાઇઝ શેર કેપિટલ, ઇસ્યુ કેપિટલ, કોલ્ડ અપ કેપિટલ, પેડ અપ એવું ક્યાં આવ્યું હતું? તો 8 રૂપિયા મંગાવ્યા અને લોકોએ પે બી કરી દીધા છે, પેડ અપ. ચલો તો 10 માંથી 8 ગયા તો હજી 2 રૂપિયા ચૂકવવાના બાકી છે ને. અને પાર્ટલી પેડ અપ કહેવાય. કેવા શેર કહેવાય? પાર્ટલી. તો આવા લોકોને તમારે બોનસ આપવા હોય તો પહેલા આને શું કરવું પડે? તમારે ફુલ્લી પેડ અપ. ફુલ્લી પેડ અપ થાય પછી જ તમે ફુલ્લી પેડ અપ બોનસ શેર ઇસ્યુ કરી શકશો. એની પહેલા તમે બોનસ શેર આપી શકવાના નથી. ચલો બીજી થિયરી લઈએ થોડી. શેમાંથી આ બોનસ શેર આપી શકાય? બોનસ શેર તો તમારે ઇસ્યુ કરવા છે, ફુલ્લી પેડ અપ જ ઇસ્યુ કરવા. શેમાંથી? તો તમારી પાસે બે ઓપ્શન છે અને ત્રીજો ઓપ્શન છે, બેનું કોમ્બિનેશન છે. પહેલો ઓપ્શન છે તમે ફ્રી રિઝર્વ માંથી આપી શકશો. શેમાંથી આપી શકશો? ફ્રી રિઝર્વ. એટલે હું ફ્રી રિઝર્વ માંથી. ફ્રી રિઝર્વ, રિઝર્વ એટલે નફો, અનામત નફો. ફ્રી એટલે મુક્ત. એટલે હું મજા આવીને વાપરો, કોઈ રોકશે નહીં. આપણા પૈસા આપણે જાતે કમાણા, મજા આવે ત્યાં વાપરશે. ટૂંકમાં આના નામ કહો, આના નામ કહો તો પીએનએલ અકાઉન્ટ, જનરલ રિઝર્વ. મોટા ભાગે તમને આ બે નામ આપ્યા છે. આ બેને ફ્રી રિઝર્વ કહેવાય. કેવું રિઝર્વ કહેવાય? ફ્રી. ટૂંકમાં આમાં પૈસા હોય ને એ તમને મજા આવે ને વાપરો, તમને કોઈ ના પાડશે નહીં. ચલો પછી ઘણા બધા નામ છે પણ એ આપણે લખેલા છે. ઇન્સ્ટિટ્યૂટ જનરલી નામ યુઝ નથી કરતી અને યુઝ કરે તો મોટા ભાગે લઈ કઈ ના આપે છે કે આ ફ્રી રિઝર્વ છે. આમાં કે છે ને ફ્રી રિઝર્વ છે કારણ કે આ બધાને ખબર હોય. એટલે લિસ્ટ પછી જોશું પેલા. પછી બીજો ઓપ્શન છે સિક્યુરિટી પ્રીમિયમ નો યુઝ કરી શકો. કયા પ્રીમિયમ નો યુઝ કરી શકશો? સિક્યુરિટી પ્રીમિયમ. અથવા ત્રીજો ઓપ્શન છે સીઆરઆર માં ટ્રાન્સફર કર્યો. બોલો જય સીઆરઆર. હા સીઆરઆર. આનું નામ છે હું સીઆરઆર નું નામ કેશ રિઝર્વ. હા હા હાકો તમ તારા ઇકોનોમિક્સ ભણવી છે આપણે. આનો મતલબ થાય કેપિટલ રિડક્શન રિઝર્વ. કેપિટલ રિડક્શન રિઝર્વ. ઉતાવળ રાખીને બોલી દીધું એમ તો તમ તારે. હા એટલે જ કીધું ઉતાવળ રાખીને બોલી દીધું. સીઆરઆર અહીંયાનું નામ છે કેપિટલ રિડક્શન રિઝર્વ. શું હોય આ ડિટેલમાં શીખશું પછીના ચેપ્ટરમાં. અહીંયા ખાલી નામ આવે છે તો હું બોલું છું સીઆરઆર. તો જો તમારે ફુલ્લી પેડ બોનસ શેર આપવા છે તો તમારે આ ખાતામાંથી પૈસા વાપરીને બોનસ શેર આપી શકશો. ફરીથી શું આપવું છે આપણે?
કેવા બોનસ શેર આપવા છે? ફુલ્લી પેડ. તો ફુલ્લી પેડ બોનસ શેર માટે ખાતામાંથી પૈસા તો કાઢશું ને મફતમાં. શેર હોલ્ડર ને મફતમાં મળે, કંપની થોડો મફતમાં. જેમ કે હું કહું ચલો આ પેન તમને મફતમાં, તો તમારા માટે મફતમાં છે. મેં તો ખરીદી હશે ને, તો મારી પાસે તો પૈસાનું ક્યાંકથી અરેન્જ કરવું પડ્યું હશે ને. હા, તો આ બોનસ શેર આપવા માટે પૈસા ક્યાંથી કાઢશું? તો આ 3 ખાતામાંથી લઈ લેશું. કયા કયા 3 ખાતા? ફ્રી રિઝર્વ, સિક્યુરિટી પ્રીમિયમ, સીઆરઆર. થોડું ખબર પડી પાછી? ચલો નેક્સ્ટ. બોનસ શેર નોટ બી ઇશ્યુ આઉટ ઓફ રિવેલ્યુએશન રિઝર્વ. ઘણીવાર એક્ઝામમાં જાણી જોઈને 3 નામ આપશે. આ નામ નો લખ્યું, ફ્રી રિઝર્વ નો બોલ્યા, એટલે ગોતવું પડશે. ફ્રી રિઝર્વ કોણ? તો મેં પહેલા કીધું આ 2 ફ્રી રિઝર્વ છે. આ ફ્રી નથી, રિવેલ્યુએશન રિઝર્વ. આની હારે નામ આપશે તો ઘણા લોકો આનો યુઝ કરી લેશે, નહીં યુઝ કરતા. આ ફ્રી રિઝર્વ નથી. તો ફ્રી રિઝર્વમાં કોણ નામ આવશે? પીએનએલ અને જનરલ. આ ફ્રી રિઝર્વ નથી. આવું હોય રિવેલ્યુએશન રિઝર્વ. 11-12 ભાગીદારી પેઢી. તો કોઈ નવો ભાગીદાર આવે, કોઈ કે અચ્છા ચલતા હો દુઆઓ में યાદ રખના, ભગવાન પાસે જાય કે રિટાયર થાય, તો બદલામાં બધી મિલકતનું આપણે પુનઃ મૂલ્યાંકન કરતા ખરે. ભાવ વધતો અથવા ભાવ ઘટતો, તો એ નફા નુકસાન ભાવ વધારા ઘટાડા માટે કયું ખાતું ખોલતા? ગુજરાતીમાં કહેતા પુનઃ મૂલ્યાંકન. ઇંગ્લિશમાં હું બોલશો ને? રિવેલ્યુએશન. તો હજી આ નફો કમાણા હોવી નહીં, ખાલી તો ભાવ અપડાઉન થયા છે એના છે. એટલે કીધું રિઝર્વ ક્રિએટ બાય રિવેલ્યુએશન ઓફ એસેટ. આનો મતલબ શું થયો? આ રિઝર્વ ક્રિએટ કર્યો છે. શેમાંથી રિઝર્વ ક્રિએટ કર્યો છે? એસેટ નું પુનઃ મૂલ્યાંકન. તો આ ફ્રી રિઝર્વ નથી. આજે આ કમાવાનું છે, કમાઈ ગયા. સર એક્ઝામ્પલ આપો ને, જેમ કે સમજવા માટે. માની લો આ મકાન ખરીદો 2 કરોડ રૂપિયામાં, ખીચામાંથી 2 કરોડ હોય. માની લો આજે હું વેચવા જાઉં, આજે એનો ભાવ કાઢવા જાઉં, વેચું નથી કે ભાઈ માની લો મારે વેચી દેવું, તો અંદાજે કેટલા આવે એવું મારે જાણવું છે. તો કીધું માની લો 3.5 કરોડ રૂપિયા આવ્યા. ચલો તો કેટલો નફો થશે મને? 2 કરોડ ના થઈ ગયા 3.5 કરોડ. 1.5 કરોડ નો પ્રોફિટ થશે મને? થઈ ગયું કે થશે? તો બોલો આ નફો મને થયો જ નથી, તો નફો થયા વગર ગમે ને વાપરવા મળે? વાપરવો તો એટલે હોવા તો જોઈએ ખીચામાં. હા, તો એનો મતલબ આ જે ભાવ વધારાના કારણે નફો થયો છે, જે એકચ્યુઅલમાં કમાણા નથી, તો આને ફ્રી રિઝર્વ ન કહેવાય. તો આનો યુઝ જાણી જોઈને તમને અટવાડવા માટે લખીને આપશે, તો તમે યુઝ નહીં કરતા. ઓકે, ચલો તો આ બી તમને સમજાઈ દીધું. ચલો આ થોડું સરસ લાગશે. હા, એ પણ કરી દઈશ. લખવાનું થોડો સમય આપો. ચલો તો 10,000 શેર બહાર પાડ્યા હતા. બોનસ તરીકે કોને કેટલા આપવા? તો પ્રપોર્શનેટ ગોતવાના. શેમાંથી આપવા છે બોનસ? તો બોનસ આપવા માટે મારી પાસે 3 ઓપ્શન છે. ક્લિયર મુદ્દો એટલો? નેક્સ્ટ પોઈન્ટ. ચલો પેલા બોનસ ને બીજા કયા નામથી ઓળખાય? આ ક્વેશ્ચન વારે વારે આવતો, પાછો MCQ માં બી પાછળ હશે. બોનસ શેર ઇશ્યુ ઓલ્સો નેમ એઝ એ, જે આપણે બોનસ શેર ઇશ્યુ કરીએ છીએ એ ઓલ્સો કનો એઝ નોન એઝ કયા કયા નામથી ઓળખાય? તો આને બી 3 નામથી ઓળખાય. એકનું નામ છે કેપિટલાઇઝેશન ઓફ પ્રોફિટ. કેપિટલાઇઝેશન ઓફ પ્રોફિટ. આવા નામ કેમ પડ્યા એ બી શીખશું આપણે, કે આવું જ નામ કેમ પાડ્યું. કે આગળ જેમ જેમ થિયરી આવતી જશે, દાખલો પહેલો આવશે ને ત્યાં સમજાશે. અત્યારે ખાલી થિયરી બોલી. અથવા બીજું નામ છે સ્ક્રિપ્ટ ઇશ્યુ કરી. સ્ક્રિપ્ટ નો મતલબ આવો આગળ આવ્યું હતું ક્યારે? સ્ક્રિપ્ટ નહોતા શીખ્યા. હમણાં જ એક ચેપ્ટર પૂરું છે ત્યાં તો નહોતા શીખ્યા. આગળ મેં કીધું હતું કે થોડું યાદ કરાવો જૂનું, એટલે હમણાં યાદ આવશે. ઓલા
એક વસ્તુનું પાર્સલ મોકલ્યું હોય આજુબાજુ વાળાને ખબર ન પડવા દેવી તો આપણે એક શબ્દ વાપરતા ચેપ્ટર નંબર 4 એપલ નો ફોન મોકલ્યો એટલા ફોન મોકલા એવું ખબર ન પડવા દેવું હોય હા તો કન્સાઇનમેન્ટ શબ્દ વાપરતા. એમ જેમ જે ટોપિકની આપણે ચર્ચા કરવી અને બીજી કોઈ થર્ડ પાર્ટીને ખબર ન પડવા દેવી આપણે શેની ચર્ચા કરવી છે તો એના માટે શબ્દ વપરાય સ્ક્રિપ્ટ. જેમ કે શેર ઇસ્યુ કર્યા, ડિબેન્ચર ઇસ્યુ કર્યા, આ શબ્દ ન બોલવાય શેર ઇસ્યુ કર્યા, ડિબેન્ચર, તો એના બદલે હું બોલશું સ્ક્રિપ્ટ ઇસ્યુ કરી. એટલે કોઈને ખબર ન પડે સ્ક્રિપ્ટમાં હું ઇસ્યુ કર્યું કે એક્ઝેક્ટ શેર ઇસ્યુ કર્યા કે ડિબેન્ચર ઇસ્યુ કર્યા તો ખબર પડી ગયા સ્ક્રિપ્ટ ઇસ્યુ નો મતલબ બોનસ શેર જ બહાર પાડ્યા. ત્રીજું નામ છે કેપિટલાઇઝેશન ઇસ્યુ કર્યું. કેપિટલાઇઝેશન ઇસ્યુ કર્યું. આવું કેમ નામ પડી પછી સમજ. અત્યારે આ નામથી ઓળખાય આ તમારે યાદ રાખવાનું છે. એક્ઝામમાં વારે વારે ક્વેશ્ચન આવતો ટોપિક છે કે બોનસ શેર ઓલ્સો નોન એઝ કેપિટલાઇઝેશન ઓફ પ્રોફિટ, સ્ક્રિપ્ટ ઇસ્યુ અથવા કેપિટલાઇઝેશન ઇસ્યુ. ચલો ત્યાર પછી નામ આપ્યું કે આવું શું છે તો કે છે કેપિટલાઇઝેશન ઓફ પ્રોફિટ રિફર્સ ટુ. શું બતાવે છે આ શબ્દ શું બતાવે છે કેપિટલાઇઝેશન ઓફ તો એ કહે છે ધ પ્રોસેસ ઓફ કન્વર્ટિંગ પ્રોફિટ. એવી એક પ્રક્રિયા છે જેમાં પ્રોફિટને ફેરવી નાખવામાં આવશે. પ્રોફિટને ફેરવી નાખવામાં આવશે. શેમાં ફેરવી નાખશે તો કન્વર્ટિંગ પ્રોફિટ અથવા રિઝર્વ ઇન્ટુ પેડ ઓફ કેપિટલ. નફાને મૂડીમાં ફેરવવામાં આવશે. નફાને મૂડીમાં નફાને શું કહેવાય પ્રોફિટને, કેપિટલ નો મતલબ હા કેપિટલ મૂડીને ફેરવાય છે. શેમાંથી નફામાં. નફામાંથી મૂડીમાં જે ફેરવાની પ્રક્રિયા થાય છે એને ઇંગ્લિશમાં કે બોનસ શેર ઇસ્યુ બોલો તોય ભલે, કેપિટલાઇઝેશન ઓફ પ્રોફિટ બોલો તોય ભલે, સ્ક્રિપ્ટ ઇસ્યુ બોલો તોય ભલે અને કેપિટલાઇઝેશન ઇસ્યુ કર્યું બોલો તોય ભલે. દાખલો ગણશો એટલે ખબર પડે આવું કેમ બોલાય એ દાખલામાં સમજાય. બીજું કઈ હા કંપની મે કેપિટલાઇઝ ઇઝ પ્રોફિટ અથવા રિઝર્વ which is otherwise are available for distribute as a dividend among the members is issuing fully paid up bonus share to member. સરા હું કહે છે આવું કહે છે નફો થયો, નફામાંથી કંપનીએ એના શેર હોલ્ડરને શું આપવું પડે? નફામાંથી ડિવિડન્ડ આપવું પડે કઈ? તો ડિવિડન્ડ આપવા માટે તમારી પાસે નફો પડ્યો તો માની લો એ નફો તમારે ડિવિડન્ડમાં નથી બાંટવો એટલે ડિસ્ટ્રીબ્યુટ કરવો. તમારે નફાને ડિવિડન્ડના ફોર્મમાં નથી ડિસ્ટ્રીબ્યુટ કરવું તો એનો તમે યુઝ કરી શકશો. ક્યાં યુઝ કરી શકશો કે બોનસ શેર આપવા માટે. તો ડિવિડન્ડ એ કોને આપવાનું હોય? શેર હોલ્ડરને. બોનસ શેર એ કોને આપવો છે તમારે? શેર હોલ્ડરને. હા તો નફામાંથી જ આપવાનો છે. ડિવિડન્ડના ફોર્મમાં નથી આપવું તો કયા ફોર્મમાં આપવો છે? શેરના ફોર્મમાં, બોનસ શેરના ફોર્મમાં આપવો છે. આ સેન્ટેન્સ એવું કે કંપની પાસે જે નફો પડ્યો હતો ડિવિડન્ડને બાંટવા માટે એના બદલે તમારે ડિવિડન્ડમાં નથી બાંટવા. શેમાં બાંટી દેવા છે? બોનસ શેરના નામે બાંટવા છે. ચલો તો પેલો ક્વેશ્ચન છે પણ સર બોનસ શેર બાંટવું છે હું કામ તમારે? પૈસા પડ્યા છે પડ્યા રહેવા દો ને. મેં કહું ના પૈસા નહીં પડ્યા રહેતા. જેમ કે તમારા જ ખીચામાં પૈસા પડ્યા ને બ્રેક પડે ને તો મન થાય હું હાલો પડીકા લેવા જાય બરાબર છે. તો એમ કંપની પાસે પૈસા પડે તેને મન થાય વાપરવા પણ તો સર મફતમાં થોડા વપરાય નહીં. કોઈ વસ્તુ ક્યાંય કોઈ આપતા નથી મફતમાં. ક્યાંક ને ક્યાંક એમાં બેનિફિટ થોડો ઘણો મળતો હોય તો જ આપે, અધરવાઇઝ કોઈ ન આપે. દુનિયામાં અત્યારે મૂડીવાદ દુનિયા ચાલે છે. કઈ દુનિયા ચાલે? મૂડીવાદ. મૂડીવાદ દુનિયામાં ટકવું હોય તો તમારે મૂડીવાદ બનવું પડે. જો તમે મૂડીવાદ ન બનો તો તમારે સાધુ સંત બનવું પડે. આ તમારી ચોઈસ છે. અને તમે લોકો પાછા જેનજી લોકો સાધુ સંતમાં માનશો નહીં તો ઓબ્વિયસલી તમારે પણ મૂડીવાદ બનવું જ પડશે. અને બનવા માટે આ કામ કરે તો ક્યાંક મૂડી આવશે ક્યાંથી? કોકને ક્યાંક આપશો તો કોક ક્યાંક પૈસા આપશે. ચલો તો કે છે
ઇફ ધ સબસ્ક્રાઇબ એન્ડ પેડ અપ કેપિટલ, આને થોડી વાર જવા દે કારણ કે પેલા દાખલો શીખશો ત્યારે સમજાય. ચલો, મુદ્દો કે બોનસ શેર આપવી તો એની અસર શું કામ આવશે, કે શું કામ આપવું છે બોનસ, એ જોઈએ. કે બોનસ આપવાથી કઈ ફાયદો થાય છે? હા, ફાયદો થશે. એની અસર આવશે ધંધામાં. શું અસર આવશે? એક તો પેલા થાય ઇન્ક્રીઝ શેર કેપિટલ, શેર વધશે. જેમ કે XYZ પાસે કેટલા શેર હતા પેલા જરા ચેક કરો તો. XY ને Z પાસે 30,000 અને કંપનીએ બોનસ કેટલું આપ્યું ટોટલ? તો બધા પાસે ભેગા કરી કેટલા થઈ ગયા? તો 30 આ 10 બોનસ તો કેટલા થઈ ગયા? 40. તો એક તો કે બોનસ આપવાથી શું ફાયદો થાય, તેની અસર શું આવે? એડવાન્ટેજ ન બોલો તો ઇફેક્ટ. શું ઇફેક્ટ આવશે? ઇન્ક્રીઝ થશે. શું ઇન્ક્રીઝ થાય? એનો શેર કેપિટલ, કેપિટલ વધી ગયું, શેર કેપિટલ વધી ગયું. 30 + 10 કેટલા થઈ ગયા? 40. બીજું, રિડક્શન થાય ઇન EPS એન્ડ અધર પર શેર વેલ્યુ. આ હું સર નવું લઈ આવ્યા પાછા. ચલો નવું શીખીએ પાછું. તમે મધ્યપ્રદેશમાં ગયા છો? હા, તો એની પ્રાઇસ તમારે નક્કી કરવાની છે. માર્કેટ પ્રાઇસ. શું નક્કી કરવાનું છે? માર્કેટ પ્રાઇસ. ચલો, માર્કેટ પ્રાઇસ ટૂંકમાં શેરની માર્કેટમાં પ્રાઇસ કઈ રીતે ડિસાઈડ થાય? કોઈ શેરની પ્રાઇસ, માની લો રિલાયન્સ નો ભાવ સમથિંગ 1400 રૂપિયા આસપાસ ચાલે છે રિલાયન્સની પ્રાઇસ. તો આ 1400 રૂપિયા ડિસાઈડ કોણ કરતો છે? કઈ રીતે ડિસાઈડ થતા હશે? તો ડિસાઈડ કરે આ રીતે, EPS × PE. એટલે હું સર, EPS નો મતલબ થાય અર્નિંગ પર શેર, દરેક શેર દીઠ પર શેર, દરેક શેર દીઠ કેટલા રૂપિયા કંપની નફો કમાય છે. પી નો મતલબ થાય પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો, પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો. એટલે હું સર, આનો મતલબ એમ થાય કે કંપની 1 રૂપિયો નફો કમાય તો પબ્લિક આ કંપનીમાં કેટલા રૂપિયા રોકવા તૈયાર છે, ટૂંકમાં રિસ્ક લેવા તૈયાર છે. કે માની લો રિલાયન્સ 1 રૂપિયો કમાય તો લોકો 5 રૂપિયા રોકવા તૈયાર છે કંપની. તો પી 5 કહેવાય. એકની સામે લોકોએ 5 રોક્યા, તો પી 5 કહેવાય. માની લો 1 રૂપિયો નફો કમાય રિલાયન્સ અને લોકો 50 રૂપિયા રોકવા તૈયાર થાય, એકની સામે 50, તો 50 નો પી કહેવાય. કેટલાનો પી કહેવાય? 50. એટલે 1 રૂપિયો કમાવા માટે લોકોએ 50 રૂપિયા રિસ્ક લીધું. અત્યારે રિસ્ક લીધું, આનો રિટર્ન પછી જાજુ મળશે. 50 ની સામે 100, 200, 500 મળતા છે એવી ધારણા હોય, એટલે રિસ્ક લીધી હોય. આનું નામ શીખવાડ્યું પેલા. આ એક્ઝામમાં ક્યાં નહીં આવે. આનો મતલબ હું આ છે, આ ખાલી આવું કે બોનસ શેર બારવા પાડવાથી EPS ઘટે અથવા માર્કેટ પ્રાઇસ ઘટે. કેમ ઘટે તો એ સમજાવું. ચલો, EPS કેમ મળે? પેલા આ અર્નિંગ પર શેર કેમ મળે? નેટ પ્રોફિટ ડિવાઈડ બાય નંબર ઓફ શેર. આવતા વર્ષે તમારે શીખવાનું છે S20 EPS, આખું ચેપ્ટર જ આના ઉપર છે, S20. તો આવતા વર્ષે આ શીખવાનું. તો અત્યારે હિન્ટ આપો છો ખાલી. ચલો, માની લો આ કંપની 5 લાખ રૂપિયા નફો કરે દર વર્ષે, અને હમણાં જોયું XYZ પાસે 30,000 શેર હતા પેલા, 30,000. 5 લાખ ને ડિવાઈડ કરો 30,000 વડે, 16.7. અને માની લો પી રેશિયો છે 10 નો, પી રેશિયો છે 10 નો. તો બોલો એક શેરની માર્કેટ પ્રાઇસ કેટલી છે? 166.70, 67 અથવા 70, રાઉન્ડ ફિગર લખો છો. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ. માની લો કંપની હવે બોનસ શેર બહાર પાડે, બોનસ શેર 10,000. તો જૂની ક્વોન્ટિટી કેટલી હતી અને બોનસ શેર કેટલા આપ્યા? 10. કરો બેનો સરવાળો. તો હવે શું થાય? જો બોનસ બહાર પાડે, નફો તો એમને વધ્યો એઝ ઇટ ઇઝ 5 લાખ રૂપિયા, પણ ક્વોન્ટિટી 30 ની બદલે થઈ ગઈ 40. ચલો, 5 લાખ ભાગ્યા 40,000, 12.5. તો હવે નવો EPS પ્રમાણે 12.5 પી રેશિયો તો 10 નો જ છે, તો 125. તો શું અસર આવી માર્કેટમાં? બોનસ બારા પાડવાથી નંબર ઓફ શેર વધી ગયા,
આ નંબર ઓફ શેર વધ્યા તો ઈપીએસ શું થઈ ગયો? ઘટી ગયો. અને ઈપીએસ ઘટ્યો તો એની માર્કેટમાં શું અસર આવી? પ્રાઇસ ઘટી ગઈ. તો બોલો લખ્યું છે એડજસ્ટમેન્ટ ઇન માર્કેટ પ્રાઇસ. માર્કેટ પ્રાઇસમાં સુધારો થાય. તો જો સુધારો બતાડ્યો તમને. કેટલી પ્રાઇસ હતી? પણ બોનસ આપ્યું કેટલી થઈ ગઈ? કઈ રીતે 125 થઈ? 125 કઈ રીતે થઈ? તો કે પેલા નફો તો એઝ ઇટ ઇઝ રહ્યો, પ્રોફિટ તો એમને જ રહ્યો, પણ નંબર ઓફ શેર જો 30 માંથી બોનસ આપ્યા તો કેટલા થઈ ગયા? 40. તો જેવા 40,000 લખ્યા તો આપણો અર્નિંગ પર દરેક શેર દીઠ જે 16.67 જવાબ હતો એ કેટલો થઈ ગયો? 12.5. પી તો એમને જ છે, રિસ્ક તો હજી એટલું જ લે છે લોકો. તો નફો એઝ ઇટ ઇઝ, ઈપીએસ ઘટ્યો, ઈપીએસ ઘટ્યો તો માર્કેટ પ્રાઇસ બી ઘટી. તો થિયરીનો ટોપિક હું દાખલાના ફોર્મમાં સમજાવું છું તમને. આ સેન્ટેન્સ બધા શું કહેવા માંગે છે. ચલો, ઓર કીધું કે બોનસ બારા પાડવાથી ફેવરેબલ એક્ટ કન્સિડર બાય પબ્લિક અથવા માર્કેટ. એટલે ફેવરેબલ એક્ટ, એક્ટ એટલે તો પબ્લિક એવું સમજે છે કે આ કંપનીએ બહુ સારું કામ કર્યું. ફેવરેબલ એટલે આપણા માટે બહુ સારું કામ કર્યું. કોક આપણને મફતમાં શેર આપે તો ખરાબ કામ કર્યું કહેવાય. તો શું કર્યું કે સારું, આ તો બિચારા સારું જ માને ને, આ મફતમાં શેર તો સારું કામ માન્યું કહેવાય લોકોએ. રિડક્શન ઇન એક્યુમ્યુલેટેડ પ્રોફિટ. એક્યુમ્યુલેટ કરવું એટલે આવું આવ્યું હતું નહીં? આવ્યું હતું પેલા કે ચેપ્ટર નંબર 4. તો ચેપ્ટર નંબર 5 ડેપ્રિસિએશન લખવાની કેટલી મેથડ હતી? કઈ બે મેથડ હતી? એસએલએમ અને નહીં, ચાર્જ ટુ એસેટ અને ડેપ્રિસિએશન પ્રોવિઝન. અને પ્રોવિઝન શબ્દ ન બોલવાય તો એના બીજું નામ બોલતા હતા એક્યુમ્યુલેટેડ. આ તો જ્યાં નફો આપણે ભેગો કર્યો છે ને 5 લાખ 10 લાખ, એમાંથી હું બોનસ આપી દઉં તો નફો વધે ઘટે? પછી 5 લાખ હતા એમાં તમને હું લાખ આપી દો તો નફો વધે ઘટે? હા, ઘટે. જો નફો ઘટે, શું કામ નફો ઘટે? બોનસ આપી દો. તો બોનસ આપવાની ઇફેક્ટ શું થાય? શું ઇફેક્ટ થાય? પહેલી ઇફેક્ટ નંબર ઓફ શેર શું થાય? વધી જશે. નંબર ઓફ શેર વધશે તો ઈપીએસ શું થાય? ઘટી જાય. અને ઈપીએસ ઘટશે તો શું થાય? માર્કેટ પ્રાઇસ બી ઘટશે. આ માર્કેટ પ્રાઇસ ઘટશે એનો મતલબ એડજસ્ટ થઈ માર્કેટ પ્રાઇસ. તો હું બોલું છું અહીંયા લખેલું બધા. પબ્લિક આને સારું ગણે ખરાબ ગણે? હા, તો કોઈને મફતમાં પણ બધા સારું જ કહેવાના, કોઈ ખોડી ખરાબ કહેવાના છે. અંધીર ચલો શેમાંથી આપશો? હમણાં જ કીધું ન બોનસ આપવો શેમાંથી આપજો છે? ફ્રી રિઝર્વ. ફ્રી રિઝર્વ નું નામ શું રાખ્યું તો આપણે? પીએનએલ. હા, તો નફામાંથી પીએનએલ એટલે નફો. નફામાંથી બોનસ આપી ગયો તો નફો વધે ઘટે? ઓબ્વિયસલી ઘટવાનો છે. ચલો, તો એક્ઝામમાં પૂછે કે બોનસ ઇસ્યુ કરવાની ઇફેક્ટ શું આવે? તો મેં તમને જે કાંઈ મટીરિયલ આપ્યું છે એ મટીરિયલમાં એવી થિયરી બધી લીધી છે જે પૂછાવાના ચાન્સીસ હાઈ હશે. એમ નથી કે તો આ જ આવશે 100%. સીએ માં કોઈ દી ગેરંટી આપે ને તો લેવાનો નહીં, પછી ભલે હું જો. સીએ માં કોઈ પણ પ્રકારની ગેરંટી આવતી જ નથી, કારણ કે ઇન્સ્ટિટ્યૂટને મજા આવે નથી ક્વેશ્ચન પૂછે. ઓકે, હા, પણ એટલું કહી શકાય કે એને પાસ્ટના ડેટાના આધારે કહી શકાય કે આ ક્વેશ્ચન વારે વારે આવે છે, પણ આ જ આવશે એવું બોલી શકાતું નથી. તો હું તમને જે વધારે આવવાના ચાન્સીસ છે એ પોઈન્ટ અહીંયા ડાયરેક્ટ સીધા સમજાવી દઉં છું, એટલે છેલ્લે રીડિંગ વખતે પણ કામ લાગે. ચલો, ત્યારબાદ બોનસ આપવું હોય તો કઈ કાયદો બનાવ્યો છે ગવર્મેન્ટે? હા, કાયદો બનાવ્યો છે કે તમારે જો બોનસ આપવું છે તો પેલા આટલી કન્ડિશન સેટિસ્ફાઈડ કરવી પડે, આટલા રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરવા પડે. આટલા એટલે કેટલા સર? પહેલો રૂલ્સ ઓથોરાઇઝ બાય ઇટ્સ આર્ટિકલ્સ. આર્ટિકલ્સ એટલે 11-12 માં ક્યાંક આવતું વિજ્ઞાપન પત્ર ને નિયમન પત્ર ને એવું કયું? આ બસ આ પત્ર, નિયમન પત્ર ને બધું એટલે આર્ટિકલ્સ બોલાય. શું બોલાય? આર્ટિકલ. તો આર્ટિકલ્સમાં ઓથોરિટી હોય. ઓથોરિટી નો મતલબ સત્તા. હા, તો કંપનીએ એના આર્ટિકલ્સમાં જો એવું લખેલું હોય કે હું બોનસ બહાર પાડી શકું, એવી ઓથોરિટી અંદર લખી હોય તો જ કંપની બોનસ શેર બહાર પાડી શકે. તો એનો મતલબ જયારે કંપની બનાવી તેના આર્ટિકલ્સ આપણે જયારે લખતા હોય
ત્યારે હારે શું લખી દેવું પડે કે આપણે બોનસ શેર ઇસ્યુ કરી શકશું. જો ત્યાં લખતા ભૂલી ગયા, છાપતા ભૂલી ગયા અને બોર્ડ ઓફ ડિરેક્ટર એમ કે નહીં મારે તો બોનસ આપવો છે, હવે નો અપાય. ઓથોરિટી નથી, નો અપાય. તો એનો મતલબ બોનસ આપવો હોય તો પેલા ઓથોરિટી જોઈએ. ક્યાં લખી હોય આ ઓથોરિટી? એના આર્ટિકલ્સમાં લખેલી. બીજું, બોનસ આપવા માટે બોર્ડ ઓફ ડિરેક્ટરે એની એન્યુઅલ જનરલ મીટિંગ આવે, એજીએમ ના નામથી બોલાય છે. અને શું બોલાય? એજીએમ, એન્યુઅલ જનરલ મીટિંગ, એજીએમ ના નામથી બોલાય. તો એજીએમ માં એને રિકમેન્ડેશન કરવી પડે. શું કરવું પડે? રિકમેન્ડેશન નો મતલબ શું થાય? ભલામણ. રિકમેન્ડેશન નો મતલબ શું? ભલામણ. તો બોર્ડ ઓફ ડિરેક્ટરે એન્યુઅલ જનરલ મીટિંગમાં જે પબ્લિક ને બોલાવ્યું, કઈ પબ્લિક? શેર હોલ્ડર. આ શેર હોલ્ડર ને ભલામણ કરે કે હે પ્રભુ, આપણે બોનસ શેર બહાર પાડવા છે, બોલો તમે કયો તો બોનસ શેર બહાર પાડો. તો ઓબ્વિયસલી શેર હોલ્ડર ના જ પાડે ને, નહીં બહાર પાડતા. કેમ? એને જ મળવાના, કોઈ ના પાડો ને. હું તમને કહું આજે પીઝા ખવડાવવાનો છે, બોલો ખવડાવું? અંદરથી અવાજ આવે તો આવો જ અવાજ ના આવે. આવો જ અવાજ એજીએમ માં આવ્યો, જોરથી અવાજ આવ્યો. હા, તંત્ર આવું કઈ સારું કામ કરે ને તો ઉલટાનો એક બે તો ઉલ્લી બોલે. આવું કામ કરવાનું તો પૂછવાનો નિયમ, ભાઈ આ કામ પેલા કરી દેજો. તો રિકમેન્ડેશન બાય બોર્ડ ઓફ ડિરેક્ટર. ક્યાં બોર્ડ ઓફ ડિરેક્ટરે રિકમેન્ડેશન કરવી પડે? એન્યુઅલ જનરલ મીટિંગમાં. ચલો પછી, નો ડિફોલ્ટ પેમેન્ટ ઓફ ઇન્ટરેસ્ટ એન્ડ પ્રિન્સિપલ. એના સંભાળવા માટે માની લો કંપનીએ લોન લીધેલી છે અથવા તો ડિબેન્ચર બહાર પાડ્યા છે. કંપનીએ લોન લીધી છે અથવા ડિબેન્ચર બહાર પાડ્યા છે, તો એના ઉપર શું આપવો પડે? વ્યાજ તો દર વર્ષે આપવો જ પડે, પ્લસ વ્યાજની સાથે એનું પ્રિન્સિપલ પણ સમય આવે તો પાછો આપવો પડે. તો એક બાજુ કંપની આ ડિબેન્ચર વાળાને અથવા બેંકને વ્યાજ નથી આપતી, એના પૈસા જે આપવાના એ નથી આપતી, પ્રિન્સિપલ. અને બીજી બાજુ એ કંપનીના જે શેર હોલ્ડર છે એને મફતમાં શેર આપે છે. એક વ્યક્તિને જેને દેવાના છે એને તો કંપની આપતી નથી, અને જેને કાંઈ નથી દેવાનું એને મફતમાં શેર આપે છે. તો આવું થાય નહીં. તો નિયમ બનાવવામાં આવ્યો કે ભાઈ તારે બોનસ આપવા છે એનો વાંધો નથી, પણ બોનસ આપતા પહેલા તમે જો કોઈ વ્યાજના રૂપિયા ચૂકવવાના બાકી હોય તો એ પહેલા ચૂકવી દો. ડિફોલ્ટ નો મતલબ ચૂકવા ન હોય, ડિફોલ્ટ ન હોવો જોઈએ. ટૂંકમાં બધાને ચૂકવી દીધેલા, બાકી ન હોવું જોઈએ. જો આ બાકી હશે તો બોનસ શેર નહીં અપાય. આપવા છે બોનસ તો પહેલા કામ કર, આ લોકોને રૂપિયા પૂરા કર. ચાલો, ત્યાર પછી કીધું નો ડિફોલ્ટ પેમેન્ટ ઓફ ઇન્ટરેસ્ટ ઓર પ્રિન્સિપલ ઇન રિસ્પેક્ટ ઓફ ડેટ સિક્યુરિટી. આ ડેટ સિક્યુરિટી નો મતલબ ડિબેન્ચર અને લોન. પેમેન્ટ ઓફ સ્ટેચ્યુટરી ડ્યુ ટુ એમ્પ્લોય સચ એઝ એ પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુટી એન્ડ બોનસ. સ્ટેચ્યુટરી એટલે આવો શબ્દ આવ્યો હતો ચેપ્ટર નંબર 5. એક મેથડમાંથી બીજી મેથડમાં જવું હતું તો 3 કન્ડિશન હતી. પહેલી જ કન્ડિશન યાદ કરો, સ્ટેચ્યુટરી રિક્વાયરમેન્ટ. કાયદા દ્વારા, કયો કાયદો હતો ને? કંપની એક્ટ 2013 કે એસએલએમ માંથી કોઈ નહીં ગણે, ડબલ્યુડી તો ના શબ્દ આવ્યો હતો. સ્ટેચ્યુટરી નો મતલબ કાયદા. કાયદાકીય રીતે જો તમે એમ્પ્લોય જે રિટાયર થતા હોય તો એ એમ્પ્લોય રિટાયર થઈને તમારે શું આપવું પડે? પ્રોવિડન્ટ ફંડ આપવો પડે, ગ્રેજ્યુટી આપવી પડે, અથવા એને કામ કર્યું કઈ બોનસ આપવું પડતું હોય. તો આ બધું પહેલા ચૂકવી દીધેલું હોવું જોઈએ, ડિફોલ્ટ હોવા જોઈએ. માલિકને આપતા પહેલા માલિક સિવાયના જેને આપવા ને એના પહેલા પૈસા આપો, પછી માલિકને જે આપવું એ આપો. ચલો નેક્સ્ટ, પછી કીધું ઓર છેલ્લી કન્ડિશન, ટોટલ 4 કન્ડિશન. ચોથી કન્ડિશન, પાર્ટલી પેડ અપ શેર. જો કંપની પાસે પાર્ટલી પેડ અપ શેર છે, જો જોબ મળ્યો હા, તો પહેલા તમારે એને ફુલ્લી પેડ અપ કરવા પડશે. શું કરવું પડશે? એને પહેલા તમારે ફુલ્લી પેડ અપ. ફુલ્લી પેડ અપ થાય પછી જ તમે આ પાર્ટલી પેડ અપ કહેવાય. 2 રૂપિયા ચૂકવવાના બાકી છે, 8 ચૂકવી દીધા, તો 8 રૂપિયા અડધા જ ચૂકવા છે. બધા જ અડધા એટલે 50%, 10 કરતા ઓછા. તો 2 રૂપિયા નથી ચૂકવા
તો કંપનીએ શું કરવું પડશે? પહેલા ફૂલ્લી પેડઅપ કરવા, ₹2 હપ્તો મંગાવવાનો. લાવો ફાઇનલ કોલ ડ્યુ કરો, ₹2 આપો અને પછી મફતમાં શેર લઈ જાઓ. તો પહેલા શું કરવું પડશે આપણે? એને ફૂલ્લી પેડઅપ. ફૂલ્લી પેડઅપ બે રીતે કરી શકાય. ₹2 એક ઓપ્શન છે, હપ્તો જ મંગાવી લો, કોલ મની ડ્યુ કરી દો. કોલ કયો એ પણ કહી દો. ફાઇનલ કોલના પૈસા મંગાવી લો તો ફૂલ્લી પેડઅપ થઈ જાય. આપ દો બોનસ. પબ્લિક કે બોનસ તમારે આપવા છે તો ₹2 અમે શું કામ આપીએ? પબ્લિકે તો નહીં, અત્યારે બહુ મંદી ચાલે. તમે મફતમાં શેર આપો ને તોય પૈસા તો હોવા જોઈએ ને. પૈસા જ નથી તો શું કરવાના? અને બોર્ડ ઓફ ડિરેક્ટર કે નહીં, મેં એકવાર ડિસિઝન લઈ લીધું એટલે હું તો કોઈનું બીજાનું માનું નહીં. બોનસ તો આપવાનું થાય જ છે. પબ્લિક કે અમારે ₹2 આપવાનું થતા નથી. તો નિયમ તો એવું કે ફૂલ્લી પેડઅપ હોય તો જ બોનસ અપાય. તો બે વચ્ચે ઝઘડો હાલે છે. બોર્ડ ઓફ ડિરેક્ટર કે નહીં, મારે તો બોનસ આપવો છે. શેર હોલ્ડર કે નહીં, અમારે ₹2 આપવા નથી. તો હવે હું ત્રીજો ઓપ્શન, ₹2 નું બોનસ ઇસ્યુ કરી દઉં. શેર નહીં, ₹2 બોનસ આપી દો. ₹2 બોનસ ઇસ્યુ કરી દો. શેર નહીં, બોનસ ઇસ્યુ કર્યો. બોનસમાં રૂપિયા આપ્યા. શું આપ્યા આપણે? રૂપિયા. તો ₹2 નું બોનસ જાહેર કરીને ફૂલ્લી પેડઅપ કરો. અથવા હપ્તો માંગીને, હું બોલું છું હમણાં દાખલા લખશું. આ જે થિયરી છે ને, એ થિયરી હમણાં લખવાની છે આપણે આખી દાખલાના ફોર્મમાં. તો એ પ્રોસેસ તમને સમજાવવા બધી જઈ રહ્યો છું. તો પેલો બોનસ આપવું હોય તો શું જોવું? ફૂલ્લી પેડઅપ ન હોય તો શું કરવું પડશે? પહેલા તો ફૂલ્લી પેડઅપ કરવા પડે. કેટલા ઓપ્શન છે ફૂલ્લી પેડઅપ કરવાના? કયા બે ઓપ્શન છે? એક તો હપ્તો મંગાવીને ફૂલ્લી પેડઅપ કરી શકાય. એમ નથી કરવું તો બીજો ઓપ્શન, જેટલા રૂપિયા ઘટે છે ફૂલ્લી પેડઅપ કરવા એટલા રૂપિયાનો હું આપી દેવાનો? બોનસ આપી દેવાનો. સમજાણો મુદ્દો? સરસ. લો, એકવાર અનાઉન્સમેન્ટ કરી દીધું બોર્ડ ઓફ ડિરેક્ટરે કે હું બોનસ આપવા માંગુ છું, પછી એમ ન કહી શકાય ના હવે મારાથી ભૂલ થઈ ગઈ, બોલતા બોલાઈ ગયું. એવું ચાલશે. એકવાર અનાઉન્સ થયું, ધેન આફ્ટર એને વિડ્રોવલ લઈ ન શકાય. આ ડિસિઝન વિડ્રો નહીં થાય. અથવા એમ માફી પત્ર લખીને ઇસ્યુ કરી દો કે ભાઈ સોરી, હા ને બાબુ, આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી, મારાથી ભૂલ થઈ ગઈ, બરાબર. એવું નહીં ચાલે. એ બાબુ વાળી સિસ્ટમ અહીંયા ચાલવાની નથી. તો અહીંયા કોઈ ભૂલ થઈ ગઈ તો માફી પત્ર નહીં ચાલે. ઇસ્યુ કરી દીધા એકવાર બોનસ, પછી આપવું જ પડે બોર્ડ ઓફ ડિરેક્ટર. સર પણ હવે માન લો ભૂલ થઈ ગઈ તો હું? તો એને ભૂલ ભોગવવી પડશે. બોર્ડ ઓફ ડિરેક્ટરને પેનલ્ટી બી લાગે અને બહુ મોટી ભૂલ કરી તો જેલ બી જવું પડે. તો એટલે બોર્ડ ઓફ ડિરેક્ટર બનવું હોય તો બહુ બધું ધ્યાન રાખવું પડે. કોઈ કેમ કે નહીં જા તને તાર બોનસ ઇસ્યુ કરી દે, હું બેઠો છું, તને કે તું ત્યાં જ બેઠો રે, પાછી નકર મારે બેવું પડશે જેલમાં. તો એકવાર અનાઉન્સમેન્ટ કર્યો, ધેન આફ્ટર એને તમે વિથડ્રો કરી શકશો નહીં. ચલો નેક્સ્ટ પોઈન્ટ. Once announced decision by board of director, a bonus share issue shall not be subsequently withdrawn. આ subsequently એટલે પછીથી, પાછળથી. પછીથી આ ડિસિઝન તમે વિથડ્રોવલ કરી શકશો નહીં. એકવાર કમિટમેન્ટ થઈ ગયું મતલબ પૂરું. બોનસ શેલ નોટ બી ઇશ્યુ ઇન લે ઓફ ડિવિડન્ડ. ઇન લે ઓફ નો મતલબ શું? ના બદલામાં. ઇન લે ઓફ ગુજરાતી થાય ના બદલામાં. એટલે હું સર, જેમ કે સાંભળજો, મેં પેલા ડિવિડન્ડ ઇસ્યુ કર્યો ₹2 લાખ. પછી મેં કીધું એક કામ કરો, આ ડિવિડન્ડ આપવાનો છે કોને? તો એક કામ કરો, આ ₹2 લાખ હવે ડિવિડન્ડ રહેવા દો, ડિવિડન્ડના બદલામાં ₹2 લાખના શેર આપી દો. ન ચાલે. કારણ કે ડિવિડન્ડ હોય ને રોકડના ફોર્મમાં આપવાનો હોય. ડિવિડન્ડ કયા ફોર્મમાં આપવાનો હોય? રોકડના ફોર્મમાં. કેશ. પણ બોનસ શેર કેશના ફોર્મમાં નહીં હોય. એ તો ક્વોન્ટિટી આપણે શેર ઇસ્યુ કરશું, સર્ટિફિકેટ ઇસ્યુ કરશું. તો બે ટોપિક અલગ હશે. ભલે આપવાના તો શેર હોલ્ડરને જ.
પણ એકને કેશના ફોર્મમાં હોય ડિવિડન્ડ અને બીજામાં કેશના ફોર્મમાં હોતો નથી. એટલે એક્ઝામ ઓર ડિટેલ લખી દીધી કે બોનસ શેર તમે જો ઇસ્યુ કર્યા તો વાંધો નહીં, પણ તમે ન્યાય એમ ન કહી શકો કે આ બોનસ શેર મેં ઇસ્યુ કર્યા ઇન લે ઓફ ડિવિડન્ડ, ડિવિડન્ડના બદલામાં આપો, તો આવા બોનસ શેર બહાર પાડી શકાતા નથી. ચલો નેક્સ્ટ. હવે જે આ લખ્યું છે આ એને હું સમજાવું છું. ચલો હવે નવી સ્લાઇડ ધ્યાનથી જોજો. બોનસ હું ઇસ્યુ કરું છું, આ થિયરી સમજાવવાનો પ્રયત્ન કરું, લખ્યું એક લાઈનમાં સમજાવવાનો પ્રયત્ન કરું છું. બોનસ શેર ઇસ્યુ કરવા છે આપણે, તો બોનસ શેર પહેલા મારે ફુલ્લી પેડ અપ કેપિટલ જે લોકોનું ઓલરેડી છે ઈ લોકોને મારે બોનસમાં ફુલ્લી પેડ શેર ઇસ્યુ કરવા છે. પહેલું શું ઇસ્યુ કરું છું મારે? કેવા બોનસ છે અને કોને આપવા છે? જેનું ફુલ્લી પેડ અપ કેપિટલ છે. એટલે હું જેમ કે ફેસ વેલ્યુ 10 રૂપિયા છે અને લોકોએ પેડ ચૂકવી દીધા, પેડ 10 રૂપિયા, તો 10 ની બદલે 10 ચૂકવી દીધા, તો આને કેવો પેડ અપ કહેવાય? ફુલ્લી પેડ. ફુલ્લી પેડ અપ વાળાને ફુલ્લી પેડ અપ બોનસ આપવા છે. 10 આપી દીધા તો સામે 10 રૂપિયાના શેર આપવા છે. તો આ શેમાંથી આપી શકાય? એઝ પર સેબી રૂલ્સ. તો સેબી કહે છે 3 વસ્તુમાંથી આપી શકાય અને એક્ઝામમાં નામ યાદ રાખવાના, આમ જ આપવાના. પહેલા આડાવડા ક્રમમાં આપ્યા તો ગયા કામમાંથી, દાખલો ખોટો પડશે. પહેલું કીધું તમે CRR નો યુઝ કરી શકો છો. કયા ખાતાનો યુઝ કરી શકો છો? CRR. જેમ કે સમજવા માટે મારે ₹1,00,000 બોનસ શેર ઇસ્યુ કરવા, ₹1,00,000 બોનસ શેર ઇસ્યુ કરવા, તો ₹1,00,000 પહેલા ક્યાંથી ગોતવા જશે? CRR. CRR નો મતલબ કેપિટલ રિડક્શન રિઝર્વ. ચલો માની લો એમાં 40,000 જ છે. આ ખાતામાં કેટલા રૂપિયા છે? તો 40 તો આમાંથી લઈ લો, લાખમાંથી 40 અહીંયાથી ગોત્યા, હજી કેટલા ઘટ્યા? તો 60,000 બીજે ક્યાં ગોતવા જાય? સિક્યોરિટી પ્રીમિયમમાં. ક્યાં ગોતવા જાય? સિક્યુરિટી પ્રીમિયમમાં. પણ કીધું કે આ સિક્યુરિટી પ્રીમિયમ કેશમાં હોવો જોઈએ, કેશ રિસીવ થયેલા હોવો જોઈએ. જે સિક્યુરિટી પ્રીમિયમ તમને રોકડમાં મળ્યો છે આનો યુઝ થાય છે. કે માની લો આમાં 45,000 રૂપિયા હતા આમાં, ચલો 45 અહીંયાથી વાપરી લીધા, રોકડ જ હતા, તો લાખમાંથી 40 અહીંયાથી વાપર્યા, 45 અહીંયાથી વાપર્યા, હજી કેટલા ઘટ્યા? તો હવે આ 15 ક્યાંથી વાપરશું? તો હવે આપણી પાસે નામ વધ્યું ફ્રી રિઝર્વ. કયું નામ વધ્યું આપણી પાસે? ફ્રી રિઝર્વ. ફ્રી રિઝર્વમાં કોણ કોણ આવશે? તો ફ્રી રિઝર્વમાં નામ આવશે એક તો જનરલ રિઝર્વ. જો આમ જ વાપરવાનો પૈસા, આડાવડા નથી વાપરવાના. જનરલ રિઝર્વમાંથી માની લો જનરલ રિઝર્વમાં 8,000 રૂપિયા છે, 8 અહીંયાથી લીધા, હવે ઘટા કેટલા? તો હવે એક જ નામ વધ્યું PN. કેટલા? 7,000 અહીંયાથી લઈ લે. સમજાણો? ફરીથી આ બોલ્યો જો હમણાં આ જર્નલ લખીશ, આ જ લખવાનો છે. શું કરવા જઈ રહ્યા છે આપણે? બોનસ શેર ઇસ્યુ કરવા જઈ રહ્યા છે. કોને અને કેવા? કેવા બોનસ આપવા છે? કોને આપવા છે? ફુલ્લી પેડ અપ જેને ચૂકવી દીધા છે. તો શેમાંથી આપીશ? પહેલો ઓપ્શન, બીજો ઓપ્શન, પણ કેમાં કમાયેલા હોવો જોઈએ? હું આ કેશમાં કમાયેલા એટલે એ ન ખબર પડે મને. જેમ કે આને પહેલાનું ચેપ્ટર કયું શીખ્યા? ડિબેન્ચર ઇસ્યુ. એમાં ક્યાંક ઓલું મશીન લઈ આવ્યા હતા, કે બિલ્ડિંગ લઈ આવ્યા હતા, ફર્નિચર એવું ક્યાંક લાવ્યા હતા. હા, ફર્નિચર લાવ્યા હતા માની લો, તો એ જર્નલ ક્યાંક લખી હતી ફર્નિચર આવે તો ઉધાર 50,000. ચલો હવે મેં ડિબેન્ચર ઇસ્યુ કર્યા, જોજો બરાબર. ફેસ વેલ્યુ તો 10 રૂપિયા છે, પણ મેં ઇસ્યુ કર્યા એટ પ્રીમિયમ 25% કે 20% એવો પ્રીમિયમ થી બહાર પાડ્યા, યાદ આવે તો.
issue at 20% પ્રીમિયમ. બોલો તો જર્નલ અહીંયા હું લખીશ. તો ડિબેન્ચર અકાઉન્ટ. બોલો ડિબેન્ચર ના નામે કેટલા લોકો ક્વોન્ટિટી ગોતતા શીખવાડ્યું હતું. એસેટ અમાઉન્ટ ડ્યુ ડિવાઈડ બાય ઇશ્યુ પ્રાઇસ. આવું શીખાતા નતો શીખા? નો મટીરિયલ પાસે જ પડ્યું છે. ડિબેન્ચર વાળો ટોપિક ઓપન કરો. એમાં નહીં એમ નહીં. એમાં જોવો તો કેટલા પેલા કેટલાની શું ખરીદ્યું હતું એસેટ નું નામ બોલો ને. અને કોકને ભૂલથી પેજ નંબર મળે તો બોલજો તો બધાને ખબર પડે ક્યાં છે. કેટલા 50 નંબર નો પેજ જો. ઓકે, એમાં શું ખરીદ્યું હતું એસેટમાં? હા, તો જો આ ફર્નિચર ને બદલે બિલ્ડિંગ હતો. યાદ કરાવો પાછું. બિલ્ડિંગ કેટલાનું ખરીદ્યું હતું? 1.50. એમાં પહેલા કેસમાં જો ડિબેન્ચર ફેસ વેલ્યુ ને ઇશ્યુ પણ કઈ પ્રાઇસે કર્યા? એટ અ પાર. બીજામાં જો બીજામાં હું હતો આટલાની જ પાસે એસેટ ખરીદી, પણ આ વખતે ડિબેન્ચર તમે ઇશ્યુ કર્યા કઈ પ્રાઇસે? બોલો કઈ પ્રાઇસે? 20%, 25% પ્રીમિયમ. લો 25% પ્રીમિયમ. તો આ કેસમાં તમે પેલા ગોત્યું હતું. શું ગોત્યું હતું? કે ડિબેન્ચર ની ક્વોન્ટિટી કેટલી. તો કેમ ગોતી હતા? નંબર ઓફ ડિબેન્ચર. તો નંબર ઓફ ડિબેન્ચર બરાબર એસેટ ની અમાઉન્ટ. આવું સૂત્ર લખ્યું. ડિવાઈડ બાય આઈપી ઇશ્યુ પ્રાઇસ 12.5. તો 12,000 ડિબેન્ચર ઇશ્યુ કર્યા હતા. તો જો હું લખી જર્નલ આવી. તો ડિબેન્ચર અકાઉન્ટ. ડિબેન્ચર ઓલવેઝ કઈ વેલ્યુ લખાય? ફેસ વેલ્યુ. અને ઉપરના રૂપિયા કયા નામે લખ્યા હતા? સિક્યુરિટી પ્રીમિયમ ના નામે લખ્યા હતા. લખ્યા હતા? યાદ છે? નથી યાદ તો હું શીખવાડું છું અત્યારે. ગુણ્યા પર ડિબેન્ચર 2.5 રૂપિયા પ્રીમિયમ. 10 ના 25% એટલે 2.5 થાય. બોલો કેટલા? 30,000. તો આ સેન્ટેન્સ આવું કે જો આવું. બોલો આ પ્રીમિયમ ખાતું છે. જુઓ તો આ પ્રીમિયમ ખાતું છે, સિક્યુરિટી પ્રીમિયમ. બોલો ક્યાંય રોકડા આવ્યા છે? તો પ્રીમિયમમાં 30,000 તો છે, બટ આ રોકડના ફોર્મમાં છે નહીં. તો રોકડના ફોર્મમાં નથી તો બોનસ નો આપી શકાય. તો રોકડના ફોર્મમાં એટલે જે શેર કે ડિબેન્ચર બહાર પડે એમાં બદલામાં રોકડા મળેલા હોય, એસેટ મળેલી હોય, ચાલશે નહીં. તો નોન કેશ નો ચાલે. કેશના ફોર્મમાં પ્રીમિયમ મળ્યું હોય એ વાપરજો. ચલો આ પૂરું થઈ ગયું. નેક્સ્ટ પોઈન્ટ. હવે ઘણા લોકો પાટલી પેડઅપ વાળા હશે. કેવા હશે? પાટલી પેડઅપ વાળા. આ પાટલી પેડઅપ નો મતલબ શું થાય? આ પાટલી પેડઅપ કેપિટલ વાળા છે. એટલે શું થાય? આનો મતલબ ઉપરની જેમ લખી દઉં કે ફેસ વેલ્યુ તો 10 રૂપિયા છે, પણ લોકોએ હજી પેડ કર્યા છે 7 રૂપિયા છે. તો પૂરેપૂરા હજી કંપનીને મળ્યા છે તો આને પાટલી પેડઅપ કહેવાય. કેવું કહેવાય? પાટલી. હવે ધ્યાનથી જો, પાટલી પેડઅપ વાળાને મારે ફુલ્લી પેડઅપ બોનસ આપવા હોય તો આપી શકાય? પાટલી પેડઅપ વાળાને બોનસમાં ફુલ્લી પેડઅપ શેર આપી શકાય? નહીં. ફુલ્લી પેડઅપ બોનસ શેર માત્ર કોને આપી શકાય? ફુલ્લી પેડઅપ કેપિટલ હોય એને જ આપી શકાય. તો હવે મારે પહેલા ફુલ્લી પેડઅપ આપવા હોય તને શું કરવું પડે? પહેલા ફુલ્લી પેડઅપ કરવા. તો ફુલ્લી પેડઅપ કરવા માટે મારી પાસે કેટલા ઓપ્શન છે? 2. એક ઓપ્શન શું છે? કોલ મની ડ્યુ કરી દઈશ. કયો કોલ? ફાઇનલ કોલ. તો ફુલ્લી પેડઅપ થઈ ગયા. હા, પછી ફુલ્લી પેડઅપ બોનસ આપી દો આમાંથી. પણ મેં કહ્યું ના ના ના, હપ્તો નથી મંગાવો, ઝઘડો થઈ ગયો. તો પછી બીજો ઓપ્શન હતો 2 કેટલા ઘટે છે? 3 રૂપિયા બોનસ ઇશ્યુ કર્યા. બોનસ ઇશ્યુ શું કામ ઇશ્યુ કર્યા? ટુ કન્વર્ટ પાટલી પેડઅપ ઇન્ટુ ફુલ્લી પેડઅપ. તો હવે હું આ બોનસ આપું છું. શું કામ બોનસ આપું છું? હું 3 રૂપિયા શેર નહીં 3 રૂપિયા બોલું છું. 3 રૂપિયા બોનસ આપ્યો. શું કામ આપ્યું? તો પાટલી પેડઅપ ને શું કરવા માટે?
પણ ફૂલ્લી પેડ અપ હું કામ કરવા છે તમારે? કેવા બોનસમાં કેવા આપવા છે? હા, તો ફૂલ્લી પેડ અપ ક્યારે આપી શકાય? દેખો જો પાર્ટલી પેડ અપ વાળાને પહેલા તમારે ફૂલ્લી પેડ અપ કરો તો જ એને ફૂલ્લી પેડ અપ બોનસ અપાય. સમજાય છે મુદ્દો? ચલો તો હવે માની લો આ પાર્ટલી પેડ અપ ને ફૂલ્લી પેડ અપ કરવા છે તો બોનસ શેમાંથી આપી શકો? કયા ખાતાનો યુઝ કરી શકો? ઓનલી એન્ડ ઓનલી એક જ ખાતું, ફ્રી રિઝર્વ. શેનો યુઝ કરી શકશો? ફ્રી રિઝર્વ. બીજા કોઈનો યુઝ ન થાય. આમાંથી પૈસા વાપરો, ફૂલ્લી પેડ અપ કરો. હા, એકવાર ફૂલ્લી પેડ અપ થઈ ગયા, હવે આ વાપરો. આજે હું બોલ્યો છું બધા દાખલા હશે, જેટલા અંદર જોશો તમારા દાખલા આવશે. આ શીખવાનું છે આપણે. તો અહીંયા હું જે બોલ્યો એ લખીને આપ્યો. જો આ સિક્યુરિટી પ્રીમિયમ NCRR account may be apply વાપરી શકો. ક્યાં? પેઇંગ ઓફ અનઇશ્યુ શેર. આ અનઇશ્યુ શેર નો મતલબ હું કે જે શેર ઇશ્યુ કરવા બાકી રાખ્યા. પેઇંગ ઓફ અનઇશ્યુ શેર to issue member of company as a fully paid up bonus share. તો કંપની કહે છે કે ફૂલ્લી પેડ અપ બોનસ શેર તમારે આપવા છે. હા, તો આ પૈસા તમે વાપરશો સિક્યુરિટી પ્રીમિયમમાં, કોઈ વાંધો નહીં, બે વાપરી નાખવામાં. ચાલો બીજું કહ્યું. ઇન અધર વર્ડ, સિક્યુરિટી પ્રીમિયમ NCRR account cannot be applied toward payment of unpaid amount. એટલે શું કહે છે? અનપેડ અમાઉન્ટ કેટલા હતા? માંગ્યા કેટલા? મળ્યા કેટલા? હજી કેટલા બાકી? આ તો જે પાર્ટલી અનપેડ કેપિટલ છે એના માટે આ બે ખાતાનો યુઝ કરી શકતા નથી. તો એ થિયરી લખી મેં ચાર્ટના ફોર્મમાં. કયા બેનનો ચાર્ટ છે? હા, ચૈતાલી બેનના ચાર્ટના ફોર્મમાં લખ્યું છે. બહુ મોંઘો ચાર્ટ છે. તો લખ્યું CRR and security premium cannot be applied to it. એટલે અહીંયા આના માટે પેમેન્ટ ઓફ અનપેડ અમાઉન્ટ ઓન એની શેર હેલ્ડ બાય એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર. તો એક્ઝિસ્ટિંગ શેર હોલ્ડર પાસે જ્યાં પાર્ટલી પેડ અપ વાળા છે એને ફૂલ્લી પેડ અપ કન્વર્ટ કરવા આ બે અકાઉન્ટનો યુઝ થશે નહીં. તો હું ચોકડી પણ મારી દેખાડ દો, ના જ પાડું, નહીં યુઝ કરવાનું. 2 નંબર એવું લખો જ નથી. CRR ના યુઝ કરતા, સિક્યુરિટી પ્રીમિયમ ના યુઝ કરતા. તો સમજાઈ ગયો? ચલો, પાર્ટલી પેડ અપ ને બોનસ આપવો છે. કેવો બોનસ આપવો છે? પેલા આપી શકાય કોઈ દી નહીં. અને આપવો હોય શું કરવું પડે? પેલા ફૂલ્લી પેડ. ફૂલ્લી પેડ અપ કરવાના કેટલા ઓપ્શન? 2. એક તો હપ્તો મંગાવી લો, હપ્તો નથી મંગાવો તો બોનસ આપી દો. તો બોનસ આપશું શેમાંથી? શેર નહીં, 3 રૂપિયા બોનસ આપ્યા. શેમાંથી આપો? એક જ ખાતાનો યુઝ થાય. કયો? આ હું જે બોલું છું ને લખીશ ત્યારે વધારે દેખાય. જર્નલ લખીશ ને કે અહીંયાથી યુઝ ત્યારે આ દેખાય. તો પેલા હું રફલી ખાલી થિયરી સમજાવું છું, પછી લખશું ડિટેલમાં. ચલો, તો આ બોલો બીજો આ ફોર્મમાં લખી. બોનસ શેર કોને આપવા જો હતો? બોનસ શેર કોને આપવા છે? પાર્ટલી પેડ અપ. શેના યુઝ કર્યો જો હતો? જનરલ રિઝર્વ ને P&L. આવું નામ ક્યાં લખ્યું હતું મેં? જનરલ રિઝર્વ ને P&L એવું કઈ નામ લખ્યું હતું? જરા ચેક કરો, ચેક કરો. એવું ક્યાં લખ્યું હતું કે જનરલ રિઝર્વ કે? હા, P&L ને જનરલ રિઝર્વ એટલે એનો મતલબ હું? ફ્રી રિઝર્વ. તો મેં આગળ જ લખ્યું ફ્રી રિઝર્વ માંથી યુઝ કરો. હવે કે છે બોનસ શેર કોને આપવા તમારે? ફૂલ્લી પેડ અપ. તો પહેલો કોનો યુઝ કરો, પછી કોનો યુઝ કરો? બાજુમાં લખ્યું પાછું રિસીવિંગ, કે એ લખ્યું છે અહીંયા લખ્યું છે. ધ્યાન આફ્ટર કર્યું. વધે તો કોનો યુઝ કરો? ફ્રી. એમાં 2 નામ લખ્યા જો પેલા. કયા 2 નામ લખ્યા? જનરલ રિઝર્વ ને P&L. આની સિવાય ઘણા બધા નામ છે, પણ એક્ઝામમાં જેટલા દાખલા જોશે એમાં 2 જ નામ હશે. આની સિવાયનો કોઈ નામ હશે ફ્રી રિઝર્વ તો દાખલા લખીને આપશે કે આ રૂપિયા આના છે, એ ફ્રી રિઝર્વ છે. જેમ કે સર લિસ્ટ બોલો ને થોડું ઘણું તો યાદ રહી, ક્યારેક લખીને જ આપ્યું છે. વર્કમેન કમ્પેન્સેશન ફંડ. કયો શબ્દ લખ્યો? વર્કમેન કમ્પેન્સેશન ફંડ. એટલે હું વર્કમેન એટલે કારીગર, કમ્પેન્સેશન એટલે વળતર, ફંડ એટલે ભંડોળ, પૈસા. તો આપણે કારીગર સારું કામ કરે તો એને વળતરમાં ક્યાંક આપીને આપણે બોનસ ની વાત. હા, તો એના માટે પૈસા અલગ કર્યા છે. તો નફામાંથી પૈસા અલગ કર્યા છે. સારું કરશે તો સારું કામ કરશે તો આપશો ને, નકર થોડી આપવાના આપણા રૂપિયા વાપરી નાખવામાં. બીજું કીધું એક્સિડન્ટ ફંડ એટલે
હા, ધંધામાં માની લો ક્યાંક અકસ્માત થયો, કોઈ એમ્પ્લોય માની લો આમ કામ કરતા કરતા પડી ગયું, ક્યાંક વાગી ગયું, અથવા બિલ્ડિંગ ની અંદર આગ લાગી ગઈ, તો કોઈ પણ કારણસર અકસ્માત થયો તો નુકસાન જાન પડી ને, તો નુકસાનને પહોંચી વળવા જે રૂપિયા અલગ કર્યા હોય નફામાંથી, એને ઇંગ્લિશમાં કયા નામથી બોલાય? એક્સિડન્ટ ફંડ. તો એ નફામાંના જ પૈસા છે. તો અહીંયા વાપરો, મજા આવે તો. ઓર નામ છે ઇન્સ્યોરન્સ ફંડ. એટલે ભવિષ્યમાં ક્યાંક નુકસાન થાય થી બચવા માટે ઇન્સ્યોરન્સ લેવો પડે ને, તો ઇન્સ્યોરન્સના પૈસા ભરવા પડે. તો જે વર્ષે નફો થયો હોય ને એ વર્ષે નફામાં પૈસા કાઢી નાખી, આ નામે લખી દેવી. જેથી જરૂર પડે ત્યારે પ્રીમિયમના રૂપિયા આમાંથી વાપરવી. ઓકે, તો આપણા પૈસા મજા આવીને વાપરો. અને છેલ્લું નામ ડિવિડન્ડ ઇક્વિલાઇઝેશન ફંડ. ઇક્વિલાઇઝ કરવું, ઇક્વલ કરવું. ટૂંકમાં નફો શેમાંથી અપાય? હા, ડિવિડન્ડ શેમાંથી અપાય? નફામાંથી અપાય ને. નફો દર વર્ષે સેમ રહી ને કંપનીનો? પણ મેં તો કીધું નહીં, સારો સમય હોય તો ભલે, ખરાબ સમય હોય તો હું તો ડિવિડન્ડ દર વર્ષે લાખ રૂપિયા આપીશ ને આપીશ. માની લો આવતા વર્ષે 70,000 નો જ નફો છે, કેટલા ઘટ્યા? હા, તો મારે ઇક્વલ કરવા, લાખ ને ઇક્વલ કરવા કેટલા ઘટે છે? હા, તો 30,000 ને પહોંચી વળવા જયારે હેવી પ્રોફિટ કર્યો હોય કંપની, કેવો પ્રોફિટ? હેવી પ્રોફિટ. એવા સમયે નફામાંથી પૈસા કાઢી લે અને કયા નામમાં નાખી દે? ડિવિડન્ડ ઇક્વિલાઇઝેશન ફંડ. હવે ઘટ્યા તો આ ખાતામાંથી કાઢશે. તો અમે એક્સ્ટ્રા નામ લખીને આપ્યા છે. બુક્સમાં 2 જ નામ હશે. અને માની લો આ એક્ઝામમાં નામ આવ્યું તો મેં સમજાવી દીધું. અને મોટા ભાગે ઇન્સ્ટિટ્યૂટ 99% જો બીજું નામ કાંઈ આપ્યું છે આ 2 ની સિવાય, તો બાજુમાં ક્લિયર કટ લખે છે કે આ ફ્રી રિઝર્વ છે કે નહીં. પણ ન લખ્યું તો તમે અટવાઓ નહીં, એટલે મેં તો આ લિસ્ટમાં તમને નામ ઉમેરીને આપ્યું છે. ઓકે, ચલો નેક્સ્ટ પોઈન્ટ. તો હવે જર્નલ લખવાની છે. કેટલીક જર્નલ લખવાની થાય છે? 2 જર્નલ. પેલા 2 આના માટે, પેલા 2 આના માટે. આના માટે તો જોવાનું કયો છે એ પેલા ચેક કરવું પડશે ને પોઈન્ટ, કે હપ્તો મંગાવીને છે કે બોનસ આપીને છે. તો 4 હા છે તો 2. ચલો જોઈએ હવે આ બોલ્યો દાખલા લખવાના. ચલો જર્નલ. પહેલા બોનસ મંજૂર કરશું. મંજૂરી આપણે ભલામણ કરશું ને, ભાઈ બોનસ આપવું છે, બોર્ડ ઓફ ડિરેક્ટર પૂછશે. લોકોએ કીધું હા. તો બોનસ શેર મંજૂર કર્યા. પહેલા શું કર્યા? મંજૂર. એને ઇંગ્લિશમાં સેન્કશન કર્યું કહેવાય. શું કર્યું કહેવાય? સેન્કશન. તો જ્યારે હું બોનસ શેર સેન્કશન કરું, મંજૂર કરું, ત્યારે જર્નલ લખી પૈસા અલગ કરી, પૈસા કાઢી લઈશ. કોને બોનસ આપવું આપણે? શેર હોલ્ડરને. તો હું લખી ટુ બોનસ ટુ શેર હોલ્ડર. જવાબદારી ખાતે જમા. મારે બોનસ આપવો છે, હજી આપ્યો નથી, આપવો છે. તો મારી જવાબદારી છે ને આપવાનું છે, તો જવાબદારી ખાતે જમા. પૈસા કાઢી લઈશ. ફુલ્લી પેડ બોનસ આપું છું. કેવો બોનસ આપું છું મારે? ફુલ્લી પેડ. તો હમણાં થિયરી શીખ્યા. ફુલ્લી પેડ બોનસ શેર શેમાંથી ઇસ્યુ કરી શકાય? કયા રૂપિયાનો યુઝ થાય? પહેલો કોનો યુઝ કરો? CRR. આમાં પૈસા કાઢી જાઓ. પછી ઘટે તો સિક્યુરિટી પ્રીમિયમ યુઝ કરો. પછી ઘટે તો ફ્રી રિઝર્વ. પણ ફ્રી રિઝર્વ માંથી કોનો પેલા યુઝ? જનરલ રિઝર્વ. આ મેક્સ ટુ મેક્સ એટલા નામ. અને હજી ઘટે તો જો બુક્સમાં લખ્યું હશે કે ભાઈ આનો યુઝ કરો, એટલે આને મંજૂર કર્યા. કે શું કર્યું કહેવાય? તો બાબત જે લખી દે, upon the sanction of issue of bonus share. મંજૂર કર્યા બોનસ શેર શેર હોલ્ડર એની સાથે. આ મંજૂર કર્યા તો આપવા બી પડશે ને, લો આવી જશે. શેર જાય તો જમા. કયા શેર આપ્યા? ઇક્વિટી શેર. તો ઇક્વિટી શેર કેપિટલ ખાતે જમા. ચલો કોણ લઈ ગયો? બોનસ શેર હોલ્ડર લઈ ગયો. લાભ લેનાર ખાતે ઉધાર, અથવા જવાબદારી પૂરી. બોનસ આપવાના હતા ને, લો આપી દીધા. કદ્યો ખાતું બંધ. બોનસ ટુ શેર હોલ્ડર અકાઉન્ટ. દાખલો પૂરો. દાખલો પૂરો. લો 2 જર્નલ લખીએ. બોનસ મંજૂર કર્યા અને ઇસ્યુ કર્યા બોનસ. કામ પૂરું. લો પાટલી પેડ વાળા આવ્યા.
કોણ આવ્યા હવે? પાટલી પેડઅપ વાળા. ચલો, પાટલી પેડઅપ ને બે રીતે જર્નલ આવશે, બે રીતે પાટલી પેડઅપ માં. માની લો હપ્તો માંગીએ તો એવા કેસમાં હપ્તો પહેલા માંગો. ચલો, ફાઇનલ કોલ ડ્યુની જર્નલ આવડે છે? તો આપણે હું લખતા પેલા ફાઇનલ કોલ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. લોકાંપુર પૈસા મળશે તો જર્નલ લખશું બેંક અકાઉન્ટ ડેબિટ, અને જેણે આપ્યા એ શેર ફાઇનલ કોલ વાળા બેનિફિટ ગીવર અકાઉન્ટ ક્રેડિટ. લો, આ ફુલ્લી પેડઅપ થઈ ગયા. હપ્તો મંગાવ્યો ને હપ્તાના મળી ગયા. બોલો, ફુલ્લી પેડઅપ થઈ ગયા? હા, હવે આપો ફુલ્લી પેડઅપ બોનસ છે. લો, જર્નલ નીચે રિપીટ થાય. લો, નીચે રિપીટ કરી દો. CRR અકાઉન્ટ ડેબિટ, સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટ, પણ શેમાં હોવું જોઈએ? કેશમાં. હવે પૈસા ઘટે તો ફ્રી રિઝર્વ, એમાં પહેલા કોને? જનરલ રિઝર્વ. પછી ઘટે તો PNL. જમા કયું ખાતું કરીશ? તો કે બોનસ આપવાનો. કોને આપવાનો છે? તો શેર હોલ્ડર. હજી આપ્યો નથી, આપવાનો એટલે જવાબદારી કે જવાબદારી ખાતે જમા, અને આપી ગયો જવાબદારી ના તો શેર જાય તો જમા તો ઇક્વિટી શેર કેપિટલ. કોણ લઈ ગયા? તો બોનસ વાળા. લાભ લેનાર ખાતે ઉધાર બોલો તોય ભલે, અથવા તો જવાબદારી પૂરી થઈ તો જમા વાળું ખાતું બંધ કરવા ઉધાર. બોનસ ટુ શેર હોલ્ડર અકાઉન્ટ ડેબિટ. ધેટ્સ ઓલ. તો આ બે પોઈન્ટ રિપીટ થઈ ગયા નીચે. આને પેલા ફુલ્લી પેડઅપ કર્યા. હક ના એમ નહીં, હપ્તો નથી મંગાવો. આપણે બોનસ આપીને, બોનસમાં રૂપિયા આપીને ફુલ્લી પેડઅપ કરવા છે. તો હવે શું કરવાનું? ફાઇનલ કોલ પેલા મંગાવવાનો. ચલો, ફાઇનલ કોલ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. હપ્તો માંગ્યો પણ એ હપ્તાના દેહે નહીં, તો આપણે બોનસ આપવાનું. ચલો, આપી દો બોનસ. બોનસમાં તો હવે બોનસ કેમ આપવું? હવે હું જર્નલ લખી ક્વેશ્ચન થાય. હવે શું જર્નલ લખી ક્વેશ્ચન થાય? ચલો, તો આપણે એને 2 રૂપિયા કે 3 રૂપિયા છે બોનસ મંજૂર કરશું ને? હા, તો મંજૂર કરો. ચલો, બોનસ મંજૂર કરો. ટુ બોનસ ટુ શેર હોલ્ડર અકાઉન્ટ જમા. આ પાટલી પેડઅપ વાળા છે કે ફુલ્લી પેડઅપ વાળા? તો આને શેમાંથી માત્ર આપી શકાય બોનસ? ફ્રી રિઝર્વ. એમાંય પહેલા કોનો યુઝ કરવાનો? જનરલ રિઝર્વ. તો જનરલ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ, PNL અકાઉન્ટ ડેબિટ. તો આ હપ્તો માંગ્યો, એનો રોકડા નો આપ્યા, તો આપણે શું જાહેર કરી દીધું? બોનસ. ફુલ્લી પેડઅપ કરવા. હવે હપ્તો તો માંગ્યો, પણ આના પૈસા મળવાના છે નહીં, તો ડેબિટ વાળું ખાતું બંધ કરવા ક્રેડિટ. ટુ ફાઇનલ કોલ અકાઉન્ટ. ચલો, આને જમા શું કામ કર્યું હતું આપણે? બોનસ. જવાબદારી છે ને બોનસ, તો બોનસ તો આપી દીધા અહીંયા રજૂ. તો આ ખાતું બંધ કરવા ઉધાર. બોનસ ટુ શેર હોલ્ડર ખાતે ઉધાર. ફુલ્લી પેડઅપ થઈ ગયા. આ હપ્તો માંગીને ફુલ્લી પેડઅપ કર્યા. આ હપ્તો માંગ્યો, એમાં પૈસા ન મળ્યા, તો 3 રૂપિયાનો બોનસ આપીને ફુલ્લી પેડઅપ કર્યા. ફુલ્લી પેડઅપ વાળાને શેમાંથી બોનસ આપીએ? ફુલ્લી પેડઅપ વાળાને શેમાંથી બોનસ આપીએ? હવે આ લિસ્ટ તો આ નીચે પાછી એન્ટ્રી એડ થાય. લો, તો પાછું જાહેર કરો. હવે ફુલ્લી પેડઅપ બોનસ આપો. પાટલી પેડઅપ પૂરું. પાટલી પેડઅપ માંથી બની ગયા ફુલ્લી પેડઅપ, અને ફુલ્લી પેડઅપ વાળાને ફુલ્લી પેડઅપ બોનસ આપો છો. ટુ બોનસ ટુ શેર હોલ્ડર ખાતે જો. હવે ફુલ્લી પેડઅપ બોનસ આપો છો. આ જે બોનસ આપ્યું છે એનો બોનસ હતો. આ પાટલી પેડઅપ ને કન્વર્ટ કરવાનો બોનસ હતો. પાટલી પેડઅપ કન્વર્ટ કર્યા ઇન્ટુ
ફૂલ્લી પેડ. તો એના માટેનો આ બોનસ હતો. આ જે બોનસ આપ્યો છે એનો બોનસ આપ્યો પાટલી પેડઅપ ને ફૂલ્લી પેડઅપ માં કન્વર્ટ કરો. ફૂલ્લી પેડઅપ થઈ ગયા. હા, હવે ફૂલ્લી પેડઅપ વાળાને ફૂલ્લી પેડઅપ બોનસ શેર આપું છું. પહેલો યુઝ કોનો કરાય? CRR. પછી ઘટે તો સિક્યુરિટી પ્રીમિયમ, પછી ઘટે તો જનરલ રિઝર્વ, પછી ઘટે તો પીએન. એક્ઝામમાં ક્રમમાં જ લખવાનો છે. આડાવડું લખ્યું તો માર્ક્સ ગયા. નેક્સ્ટ પોઈન્ટ, આ બોનસ છે એ શું કરજે? ફૂલ્લી પેડઅપ શેર જાય તો જમા. જે લઈ ગયા એ લાભ લેનાર ખાતે ઉધાર બોલું તોય ભલે, અથવા શેરની આપી દીધા તો જવાબદારી પૂરી. બોનસ 2, શેર હોલ્ડર ખાતે ઉધાર. આવો બોલો એ લખ્યું જો આ જર્નલ પહેલી ઉપર ટાઇટલ હું લખ્યું જો તો ઇશ્યુ ફૂલ્લી પેડઅપ. તો ફૂલ્લી પેડઅપ વાળાને બોનસ આપવા હોય તો મેં લખ્યું જો ફૂલ્લી પેડઅપ ને બોનસ આપવા હોય તો આ જર્નલ. ઓકે, ચલો નેક્સ્ટ. હવે કે છે જો બધું ન હોય પણ તમે ભૂલી ગયા પાછા. તો પેલા પૈસા હોવા જોઈએ ને. થિયરી શીખે ને તમારે કઈ કઈ કન્ડિશન ફૂલફિલ કરવી પડે બોનસ આપવો હોય પહેલા? નહીં એને ઓલા ક્યાંક એની પહેલા કાયદો શું કે બોનસ શેર ક્યારે આપી શકાય એવું ક્યાંક કીધું હતું ને. ઓથોરાઇઝ આર્ટિકલમાં લખેલું હોવું જોઈએ પછી શું થાય? ડિફોલ્ટ ન હોવા જોઈએ એવું લખ્યું તો પછી શું થાય? પાટલી પેડઅપ ને પહેલા ફૂલ્લી પેડઅપ કન્વર્ટ કરવા પડે એવું કીધું હતું. અને એકવાર બોનસ ઇસ્યુ કરે તો વિડ્રોવલ ન થાય. તો બોર્ડ ઓફ ડિરેક્ટર આવું ડિસિઝન લેતો હશે તો પેલા જોતો તો હશે ને પૈસા છે કે નહીં. 5 લાખનો બોનસ આપો છો મારે કેટલા? તો જનરલ રિઝર્વમાં પેલા ચેક તો કરશે ને 5 લાખ છે કેમ ના આપી દે? હા, તો એમાં 10-15 લાખ હોય, એમાંથી 5 લાખ અહીંયા આપે અને જે ઘટાય અહીંયા વાપરે. પણ હું તો એ તો બોલું છું ક્યારનો પૈસા હોય એમાં. દાખલો ગણેશ ને સમજાય. હમણાં દાખલો આવશે, તારો જ ક્વેશ્ચન એમાં સોલ્વ થઈ જાય ઓટોમેટિક. ક્યાં સર? નહીં, મને પહેલા બતાડજો ને તો મને થોડી ખબર પડે. જો આ બાટલી પેડઅપ વાળા જો આ જનરલ રિઝર્વ અને પીએન એને કન્વર્ટ કરવાના છે ભાઈ. બધો દાખલો છે, જેટલા ક્વેશ્ચન છે બધા દાખલા છે. પેલા રફલી એટલે બોલું છું ક્યારનો રફલી સમજાવું. તમને ડાઉટ હશે ને દાખલાના ફોર્મમાં સમજશે. ચાલો નેક્સ્ટ પોઈન્ટ. હવે પાટલી પેડઅપ ને ફૂલ્લી પેડઅપ કન્વર્ટ કરવા છે બોનસ એટ. એટલે આ ટોપિક હાલે જા. હા, હપ્તો મંગાવવાના તો માથાકૂટ જ નથી ગઈ. હવે સીધું આવ્યું. તો પેલા બોનસ ઇસ્યુ કર્યા, લો બોનસ ઇસ્યુ કર્યા. આ હપ્તો મંગાવ્યો, લા હપ્તો મંગાવ્યો, પણ હપ્તા મળશે ને તો આ બેને એડજસ્ટ કર્યા સામ સામે. અને ઉધાર વાળું બંધ કરવા જમા કર્યું, જમા વાળો ઉધાર કરવા બંધ, અને એડજસ્ટ કર્યું કે સામ સામે એડજસ્ટ. લો ફૂલ્લી પેડઅપ થઈ ગયા. બસ ચેપ્ટર પૂરું. ઘરનું તો ભણાવી નથી એકાદ નકર તો ભણાવી દો થોડું. તો એક્ઝામમાં જે આવે ઉલટાનું વધારે લખ્યું, આ તો છે એની અંદર જો. આ તો વધારે શીખવાડી દે, પાછું લઈ લેવું પડશે. બરાબર. તો બસ મેક્સ ટુ મેક્સ આ કામ તમારે કરવાનું રહેશે. ઓકે, ચલો તો અહીંયા સ્ટોપ કરી. કાલથી દાખલા સ્ટાર્ટ થાય. થિયરીના ટોપિક હતા, 1-2 નાની થિયરી છે એ કાલે જોશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.